वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मागू प्रेम प्रसाद भया करी गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूँ ना वर्णवी मारा सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रही तय रूप। तो प्रथम पूरण प्रेम थी वंदु सदगुरु चरण ताप टळे संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। गुरु महाराजना चरणों में नमस्कार તેમજ સમસ્ત ગુરુ જ્ઞાન અમારા કોટી કોટી નમસ્કાર। આપણે આજના સત્રમાં કાલથી ચાલતા આવતા સદગુરુ મહારાજની મન ચિંતામણી બ્રહ્મજ્ઞાનનું શાસ્ત્ર છે તો એનામાં આગળ વધશું। તો સદગુરુ મહારાજે આગળ કીધું કે વળી વળી કીજે એહી યતન જેથી નિર્મળ થાય આપણું મનને નિર્મળ કરવું હોય તો વળી વળીને યતન કરવું ખપે। કેમ કે મન તો હરાયા ઢોર થયું જેવું થઈ ગયું હોય ને, ઘડી ઘડી પાછું જ્યાં વધારે ફરેલું એ બાજુ જાય। માટે જતન કેવું કરવું કે કરોડિયા જેવું। કરોડિયો છે ને માથે ઝાડ બાંધે પોતાનું ઘર બનાવે ઝાડું, તો એ વળી ચડે 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 ઉપર ચડે અને ચડીને વળી પાછું પડે નીચે। નીચે પડે તો હાર માનતો નથી, વળી પાછો ચડે 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 ને વળી પાછો પડે। એમ 2 7 વાર 6 વાર 8 વાર પડે પણ હિંમત હારે નહીં અને સતત મંડ્યો જ રહે। તો એવું જો માણસ યતન કરે તો એવું જો માણસો રાખી મનમાં ખંત આળસ તજી મહેનત કરે તો પામે લાભ અનંત। માણસોને એવું યતન કે કેમ કે જન્મો જન્મથી મન ભટકેલું હોય એમ એકવારમાં કેમ કે ધાર્યું કંઈ જ વસ્ત નહીં થઈ જાય, પણ એને સતત શાસ્ત્રનો સંગ કરવો પડશે, સતત શાસ્ત્રનું ચિંતન કરવું પડશે, સતત સત્સંગમાં રહેવું પડશે। કેમ કે રોજ વધારે 1 વાર સાંભળ્યું 2 વાર સાંભળ્યું 3 વાર સાંભળ્યું એમ સાંભળ્યા રાખશું વારે વારે તો આપણું મન નિર્મળ થશે, નહીંતર નિર્મળ થશે નહીં। ગુરુ મહારાજ કહેતા કે એક ગુરુને શિષ્ય હતા। તે ગુરુને શિષ્ય હતા તો એક વખત શિષ્ય પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ કે વારે વારે સત્સંગમાં જવાથી શું ફાયદો થાય? કે લોકો એમ કહેરા કે વારે વારે જવાથી શું ફાયદો થાય? અરે શું ફાયદો થાય? એક કામ કર, હું હમણાંની પછી તને સમજાવીશ। એમ કરી અને એને એક વાંસિયો ટોપલો દીધો, જે આપણે આ વાસીદુને છાણ વાસીદુને કરે ને એવો એકદમ છાણવાળો ને ગંદો થઈ ગયેલો। એ કે જા કે આ પેલો નદીમાંથી પાણી ભરી આવ। જઈને નદીમાં પાણી ભરવા ગયો અને પાણી ભરે તો વાંસિયા ટોપલામાં કદી પાણી આવે ખરું? ના આવે। તો એ વાંસિયા ટોપલામાં પાણી ખરે જ્યાં ઊંચું કરે ત્યાં વહી જાય। પણ ગુરુ મહારાજે કીધું પાણી ભરવાનું તો આમાં ભરાતું હશે, મનમાં એમ પણ ભરાતું કેમ નથી? 1 વાર ટ્રાય કરી, 2 વાર ટ્રાય કરી, એમ ટ્રાય કરી એમ 10 વાર 15 વાર 20 વાર ટ્રાય કરી પણ પાણી આવ્યું નહીં। પાણી ના આવ્યો પાછો કે અને આવીને ગુરુ મહારાજ કે આમાં પાણી આવે એમ નથી। એ કે દુનિયા આખી પાણી ભરેલી। ગુરુ મહારાજ કે કેમ ભરાય નહીં? જા પાછો ભરી આવ। વળી પાછો મૂક્યો, એને કીધું ગુરુ મહારાજ કેરા થતું હશે। વળી પાછો જઈને પાણીમાં બોળે ને વળી કાઢે, વળી બોળે ને કાઢે, વળી એમ 10 15 20 વાર અંદર બોળ્યો ને કાઢ્યો, પાણી આવ્યું નહીં। વળી પાછો આવ્યો ગુરુ મહારાજ કને, ગુરુ મહારાજ તમે ગમે એમ કહો આમાં પાણી આવે જ નહીં। એ કે આમાં પાણી ના આવે એ તો મને ખબર હે કે તો શું આમાં સમજણ પડી કાંઈ? ગુરુ મહારાજે કીધું। શિષ્ય કે ના આમાં મને સમજણ ન પડી। સમજણ શું ના પડી? તે કેટલી વાર પાણીમાં 2 વાર ગયો, પાણીમાં કેટલી વાર બોળ્યો? 1 વાર 2 વાર કે પહેલી વાર ટ્રાય કરી તો 10 15 20 વાર બોળ્યો, બીજી વાર ગયો તો 15 10 20 વાર બોળ્યો, એટલે કેટલી 15 20 વાર બોળ્યો 2 વખત તઈ હવે એમાં જો કાંઈ ફેરફાર હે? હવે જરાક દબાવી જો વાંસિયા ટોપલાને, આમ જ્યાં ભગાવે દબાવવા માંડ્યો તો આમ પાછો ભેગો થઈ જાય પણ તૂટે નહીં। અને જો સમજી લો કે એ કેના કારણે કે સતત
10, 15, 20 વાર પાણીમાં બુડ્યો ને એટલે હુંવાળો ને નરમ થઈ ગયો. હવે એવી રીતે આપણે પણ સત્સંગમાં સતત જઈએ, 1 વાર, 2 વાર, 10 વાર, 20 વાર, એમ સતત સત્સંગમાં જઈએ તો ધીરે ધીરે આપણું પણ નિર્મળ થાય, નરમ થાય, મન પોચું થાય. નહીંતર વાંસ્ય ટોકરો જો એ પલાળ્યો ન હોત તો એમને એમ સમજી લો કે કોરે કોરો હોય ને દબાવીને શું થાય, બટકી પડે. એમ આપણા મનમાં પણ અનેક અવગુણ પડ્યા હોય, જરાક કોક કાંક કે ને તો ત્યાં જ બટકી પડે. પણ જો સત્સંગમાં જતા આવીને આવતા આવીને તો ગમે એ કોઈ કહી જાય ને તો કાંઈ ફેર પડે નહીં. દુનિયા તો કે એમાં શું ફેર પડે? મીરાબાઈને ક્યાં ધજ કીધા હતા, નરસિંહ મહેતાને ક્યાં ધજ કીધા હતા? કોઈ જ્યાં સુધી મહાપુરુષો થઈ ગયા ને હોય ને ત્યાં સુધી એમ જ કહેશે આ બા ને એના અવગુણ જ ગોતતા હોય ને. હવે પછી હજી બધા એને યાદ કરે મહાપુરુષોને. શું કામ? કે પછી પાછળથી એને યાદ કરે, કેમ કે એને સમજણ નથી, એટલાથી સમજણ આવે ત્યાં સુધી મોડું થઈ જાય. એમ આપણે જો સત્સંગમાં સતત જતા હશું ને તો આપણે સમજણ આવશે તો આપણું મન પણ નિર્મળ થશે, અને નિર્મળ મન થશે તો જ આપણા જીવનું કામ થશે, તો જ આપને બ્રહ્મ સમજાશે. જ્યાં સુધી બ્રહ્મ નહીં સમજાય, બ્રહ્મ એટલે પરમાત્મા, પરમાત્માની સમજણ નહીં આવે, સમજણ ત્યાં સુધી પરમાત્મા ક્યાં આવે તો જ્યાં જોઈએ ત્યાં બધે પરમાત્મા આવી સમજણ આવી ખપે. તો મન નિર્મળ પહેલું થશે તો પ્રભુ સુધી પહોંચાશે, નહીંતર પહોંચાશે નહીં. જ્યાં સુધી મળ પડ્યો છે અંદર ત્યાં સુધી આપણે પહોંચાશે નહીં. મળના પાપ અંદર અનેક જન્મોના કર્મના પાપ ને એવું તે બંધનો પડ્યા હોય તો આપણે સતત સત્સંગમાં જશું તો ધીરે ધીરે આપણું મન નિર્મળ થતું જશે. એટલે સદગુરુમાં જ આગળ કહેલા કે ઈશ્વર સમરો તજો અભિમાન, સદગુરુ શરણે કીજે ભક્તિ જ્ઞાન. ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન તઈ થાય. એ જ સદગુરુમાં કીધું ઈશ્વર સમરો અને અભિમાન તજો, અને સદગુરુ ચરણે કીજે ભક્તિ જ્ઞાન. સદગુરુના ચરણે એટલે સદગુરુના ચરણે જઈ અને એ જે માર્ગ બતાવે, જે રસ્તો બતાવે એ પ્રમાણે ભક્તિ કરો તો આપણા જીવનું કામ થાય. તો આપણે ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું, મીરાબાઈ કીધું હોય. અને મેળવું અંતરનું અભિમાન. અંદર જે અભિમાન પડ્યું હોય ને એ આપણે પરમાત્માથી દૂર રાખેલું. પરમાત્મા ક્યાંય છેટો નથી. એક જંગલમાં સાધુ રહેતા હતા, બહુ જ ભક્તિ કરે, યોગની ક્રિયાઓ કરે, અને ભક્તિની યોગની ક્રિયાઓ કરતા ત્યાંથી એક વખત નારદજી નીકળ્યા. હવે નારદજી નીકળ્યા એટલે નારદજી ત્યાંથી રસ્તામાંથી જતા હતા, ત્યાં સાધુએ જોયા એટલે જઈ અને સાધુએ નારદજીને પ્રણામ કર્યા. પ્રણામ કરીને ક્યાં જાવરા મહારાજ? કે મહારાજ કે હું તો વૈકુંઠમાં જવું રહો, કે ભગવાન વિષ્ણુ કને, ભગવાન વિષ્ણુ કને જવું રહો એમ કીધું. એટલે સાધુ કે તમે જાઓ તો ભલે રાહ, કે એક કામ કરશો મારું, કે શું? કે ભગવાન વિષ્ણુને પૂછતા આવજો કે મારો કે વૈકુંઠમાં જવાનો નંબર કદી તિથિ વાર તારીખ કદી આવેલા. તો એ કે ભલે જવું તો અમે રહો, કે પૂછતો આવીશ, એમ કીધું. નારદજી ત્યાંથી ગયા આગળ ગયા અને આગળ હાલા ગયા. આગળ એક ઝાડ હતું, મોટો પીપળું, એના નીચે એક જુવાનિયો 15-20 વર્ષનો બાળક એ તપ કરતો હતો. એને નારદજીને દીઠા તો એ આવીને પ્રણામ કર્યા નારદજીને કે ક્યાં જાવ રાખે? કે વૈકુંઠમાં જવું રહો. કે વૈકુંઠમાં? કે ભગવાન વિષ્ણુ કને. કે વૈકુંઠમાં જાવરા તો એક કામ કરજો મારું, કે પૂછતા આવજો તો મારો ઉદ્ધાર કેદી થશે એમ કે ભલે, કે હું આગળ સાધુએ કીધું એનું પૂછતો આવીશ ને તારું પૂછતો આવીશ. કે એમ કરી ગયા તો વૈકુંઠમાં જઈ ભગવાનને પ્રણામ કરી અને ભગવાનને પૂછેલા કે મને કે નીચેથી પૂછવાનું કીધું હે. એક સાધુ હતા ને એક જુવાન સાધુ હતો અને એક મોટા ગરડા સાધુ હતા. કે એમને કીધું કે અમારો ઉદ્ધાર કેદી થશે એ તિથિ વાર જા પૂછતા આવજો ભગવાનને. ભગવાન કે જો કે હા મેં ટેબલ પડી એના માથે બુક પડી, એ બુકમાં જોઈ લો, એમાં બધાના જેના ઉદ્ધારની તારીખો ને બધાના લિસ્ટ વાર બધું લખેલું છે અંદર કમ્પ્લેટ બધું. એટલે નારદજી તો પુસ્તક ચોપડો ઉથલાવવા માંડ્યા, પાનિયા ઉથલાવે, અનેક ભક્તોના નામ હતા માં, પણ આમાં પેલા સાધુનું નામ ક્યાંય દીઠું નહીં. એનો ઉદ્ધારનો પેલો જુવાનીઓ હતો છોકરો, એનુંમાં લખેલું હતું કે જેટલા ઝાડમાં પાંદડા હે ને એટલા જન્મ લેશે તઈ એનો ઉદ્ધાર થશે. નારદજી કહેરા ભગવાન દુનિયામાં તો હાલે પૃથ્વી લોકમાં અંધાધૂંધ કે જેમ હાલતું હોય
પણ આ વૈકુંઠમાં આવી અંધાધૂંધી કે આવડા મોટા કે સાધુ એનું તો ક્યાંય લિસ્ટમાં નામ નથી, અને હું જે જુવાનીઓ હે છોકરો તપ કરેલો એનું તો કે આ જેટલા ઝાડમાં પાંદડા એ બેઠો એ ઝાડના એટલા જન્મ લેશે તઈ એનો ઉદ્ધાર થશે. આવું કાંઈ અહીંયા કાને હાલતું અંધાધૂંધી વૈકુંઠમાં આવું અંધારું? એ કે જો નારદને કીધું કે તમે જુઓ કે મારા કને તો અહીંયા ન્યાય એ કે જેનામાં અભિમાન હોય ને એને મારા વૈકુંઠમાં આવવા દેતો નથી. કે સાધુને પૂછી જોજો કે એમાં અભિમાન કેટલું પડ્યું હોય, ભલે ગમે એટલું તપ કરે, જોગ કરે, સાધના કરે, પણ જ્યાં સુધી એનામાં અભિમાન હોય ત્યાં સુધી મારા વૈકુંઠમાં એની એન્ટ્રી થાય નહીં. ભલે લ્યો એમ કરી અને નારદ પાછા વળ્યા. નારદ પાછા વળ્યા એટલે પેલો તો છોકરા કનેથી વટાણા, એટલે છોકરાએ પૂછ્યું કે મહારાજ કે પૂછી આવ્યા ભગવાનને કે મારો ઉદ્ધાર કેદી થશે? એ કે પૂછી તો આવ્યો પણ કહેવા જેવું નથી, તું રહેવા દે કે તું સાંભળી નહીં કે ના ના કહો તો ખરા. એ કે તારે નહીં સંભળાય. એ કે જે હશે તે મને વાંધો નથી, જે કહી દો તમે કે બહુ જીદ કરીને નારદજી કે ભગવાને તો એમમાં એના ચોપડામાં લખ્યું કે પાંદડામાં જેટલા તારા ઝાડમાંથી પાંદડો હોય ને એ ઝાડમાં એટલા જન્મ લઈશ ત્યાં ઉદ્ધાર થશે. છોકરો તો એટલો આનંદ મગ્ન થઈ ગયો ભગવાનના નામમાં મગ્ન થઈને, મીરાબાઈ નાચ્યા હતા, નરસિંહ મહેતા જેમ નાચ્યા હતા ને ભગવાનના એમ નાચવા માંડી ગયો, ભાન ભૂલી ગયો. અરે ભાન ભૂલી ગયો ત્યાં જ વૈકુંઠમાંથી વિમાન આવ્યું ને ભગવાનના દૂત આવ્યા. નારદજી ઊભા હતા. એ કે શું કરવા આવ્યા? કે આ છોકરાને લેવા આવ્યા. એ કે છોકરાને લેવા આવ્યા? હા. એ કે ઉમાં તો લખેલું કે આ જે ઝાડ નીચે બેન તપ કરેલો ને એ તપમાં એટલા જેટલા પાંદડા એટલા વર્ષ એટલા જન્મો લેશે ત્યાં એનો ઉદ્ધાર થશે. ને આ તમે હમણાં જ આવ્યા કેમ થયું? એ કે એમાં એટલે પહેલાં તપ તો કરવા બેઠો હતો પણ મન એનું સ્થિર થતું નહોતું, ભગવાનમાં લાગતું નહોતું. પણ તમે જે એમ કીધું કે આટલા ઝાડના જેટલા પાંદડા હોય ને એટલા જન્મ લેશે તો એનો ઉદ્ધાર થશે, એને એમ થયું કે મારો ઉદ્ધાર થશે, એ તો નક્કી થઈ જ ગયું. એટલે એટલો ભગવાનમાં તલીન થઈ ગયો, નાચવા માંડી ગયો, ભગવાનમય બની ગયો અને બધું જ જગતનું ભાન ભૂલી ગયો. માટે ભગવાનમય થઈ ગયો એટલે ભગવાને કીધું જાઓ કે લઈ આવો. હવે જગતને ભૂલી ગયો. એ જ્યાં સુધી જગત ભેગું હોય ત્યાં સુધી તપ કર્યા રાખશો ને ત્યાં સુધી ભગવાનના ધામમાં એન્ટ્રી મળવાની નથી. જ્યાં સુધી અભિમાન, મોહ, માયા બધું હશે ત્યાં સુધી ભગવાનમાં ધ્યાન લાગવાનું નથી. તો એ બધું છોડવું હોય તો એની બધી ટ્રીક હોય, એની બધી ટ્રીક પ્રમાણે જેમ આપણે ભક્તિ કરવી હોય તો ગુરુ મહારાજ જેમ બતાવ્યું હોય એ પ્રમાણે આપણે કરવું પડે તો થાય, પણ રોજ કરવું પડે. એમ કરીને વળી આગળ ગયા. નારદજી આગળ ગયા તો પેલા મોટા વડીલ સાધુ હતા ત્યાં ગયા. એટલે સાધુએ પૂછ્યું કે મારું પૂછી આવ્યા કે મારો ઉદ્ધાર કંઈ થશે? એ કે પૂછી આવ્યો ગયો તો પણ તમારું તો લિસ્ટમાંય નામ નથી કે એમાં ઉદ્ધારમાં ક્યાંય. એ કે કેમ મારું નામ નથી? કે હું તો ઘણા વર્ષોથી તપ કરું, કંઈક તો યોગની સાધના કરું, મારા જેવું તો કોઈ કરી જ ના શકે. તઈ નારદજી કે એટલે જ તમારું નામ નથી, કે તમારે જેવું કોઈ કરી જ ના શકે ને એ અભિમાન હે તમને. એ કે અભિમાન તો મારામાં ઘણું હોય, એ વાત સાચી છે તમારી, કે અભિમાન જેનામાં હોય ને ભગવાન એના ધામમાં એન્ટ્રી દેતા નથી. તો કે આ અભિમાન જો નડતું હોય તો આજથી મૂક્યું, મારે અભિમાન ના કરવું ખપે. અને અભિમાન મૂક્યું અને ત્યાં જ હજી નારદજી ઊભા હતા. અને આવ્યું વળી પાછું બીજું વૈકુંઠમાંથી વિમાન. ભગવાનના પાર્ષદ આવી અને કે હાલો કે મહારાજ કે વૈકુંઠમાં. નારદ કે હજી આનું લિસ્ટમાં નામ નહોતું, વળી તમે ક્યાં આટલી વારમાં આવી ગયા? એ કે એટલી વાર લિસ્ટમાં નામ નહોતું, અભિમાન હતું, ભક્તિ ઘણી હતી પણ અભિમાન હતું ત્યાં સુધી એને એન્ટ્રી નહોતી. તો કે હજી અભિમાન હાલ છોડ્યું એટલે ભગવાને એમને મૂક્યા કે જાઓ હવે લઈ આવો. તો જ્યાં સુધી આપણી અંદર અભિમાન હશે ત્યાં સુધી આપણો ઉદ્ધાર નહીં થાય. ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલા સાધના કરો, ગમે એટલા યોગ કરો, પણ ઉદ્ધાર મનમાંથી અભિમાન કાઢવું પડશે, અહંકાર કાઢવો પડશે. એટલે કીધું કે ઈશ્વર સમરો તજો અભિમાન, સદગુરુ ચરણે કીજે ભક્તિ જ્ઞાન. કેવા ગુણ હોવા જોઈએ? ધરતી માતા જેવા ગુણ. ધરતી માતાના ગુણ કેવા હે કે ધરતીમાં કોઈ ખાડો કરે, ધરતીને હાથેડાથી ચીરી નાખે તો વળતું ઉપકાર કરે. આપને કોઈ કહી ગયા તો ખબર પડે, લાગમાં આવે એટલી વાત હે.
ખાડો કરે, આપણે કૂવો કરે, બોર કરે, કૂવો કરે તો પાણી દે ને વળતા ધરતી માતા. આપણે ખેડ કરીએ, ધરતીને ચીરી નાખીએ અને વાવીએ ને તો એમાંથી આપણે અન્ન દે. ઉપકાર કરે હામોય, અને આપણે કોઈ ખાઈ જાય તો ખબર પડે નહીં, મને કહી ગયો, લાગમાં આવે તો એ વાત. તો એ અભિમાન પડ્યું હોય, એ કચરો પડ્યો હોય, ત્યાં સુધી મેળ થશે નહીં. રાવણ, હિરણ્યકશ્યપ આ બધાય અસુરોએ ભક્તિ તો કરી હતી, પણ એનામાં અભિમાન હતું, માટે ભગવાનને આવીને પણ એનો નાશ કરવો પડ્યો. તો આપણે પણ અભિમાન કોઈનું, રાજા રાવણનું નથી, તો આપણું પણ રહેશે નહીં. એટલે સદગુરુ મહારાજે આગળ કીધું કે ગુરુ જ્ઞાનને સત્સંગ કરીએ અને માયા મોહ અજ્ઞાન પર હરીએ. ગુરુ જ્ઞાને સત્સંગ કરીએ. જે ગુરુ મહારાજ કીધું હોય, ગુરુમુખી હોય, એ મનમુખી નહીં, ગુરુમુખી બનીએ તો માયા અને અજ્ઞાન તો ટળે. મોહ માયા અજ્ઞાન એમ ટળશે નહીં. તો ગુરુ આદેશ જે હોય પાડીએ જીવનમાં તો માયા તજાય, નહીં તો તજાય નહીં. એટલે કીધું માયા તજો અને પ્રભુને ભજો. માયા તજવી એટલે માયા મૂકીને ભાગી જવું નથી. મનથી મૂકી દીજીએ તનથી નહીં વ્યવહાર, કહે પ્રીતમ ન્યારો જળ કમળ વિચાર. પ્રીતમ સાહેબે એ જ કીધું હે કે મનથી મૂકી દીજીએ, મનથી મૂકવાનું હે. કેમ કે સંસારમાં રહ્યા તો આ દેહ છે ને એ માયા હે, તો દેહને એમ છોડી શકશું નહીં. જે કાંઈ બધું અહીંયા દેખાયું એ બધી માયા છે, પણ માયામાં રહેતા આવડી જાય તો. જનક રાજા થઈ ગયા, એ દેહ ધારણ કરેલો હતો, દેહ છતાંય વિદેહી કહેવાના. એ કેમ કહેવાના દેહ થકી વિદેહ? એટલે કહેવાના કે એમના ગુરુએ એને કીધું જે કાંઈ તારું હોય રાજપાઠ મને દઈ દે. આમ તો ગુરુના શરણે જઈ બધું મન બુદ્ધિ ને ધન સંપત્તિ બધું દઈ દે એમ. અને વનમાં આરતીમાં આવે તન મન ધન સબ કુછ હે તેરા, ભગવાનને કહીએ બોલીએ એટલી વાર હોય, પછી સબ મેરા મેરા. ખાલી બોલવામાં હોય નહીં, પણ ખરેખર તે આમાં અહીંયા જનક રાજાના ગુરુએ માગ્યું એટલે એને દઈ દીધું કે હા ગુરુ મહારાજ કે તમને અર્પણ કરી દીધું. થોડી વાર થઈ એટલે ગુરુ મહારાજ કે હા આ રાજ રાખ, કે દાનમાં દીધેલું પાછું ન લેવાય. હવે દાનમાં લીધેલું પાછું ન લેવાય તો કે હું તને પાછું નથી દેતો, આ હે મારું, હવે આનો સેવક થઈને સંચાલન કરો. હવે સેવક થઈને સંચાલન કરવાનું કીધું તો આપણે સમજી લો કે એ સેવક થઈને આ રાજ મારું નથી, એનો સેવક હું નોકર હું, એવી રીતે જો કામ કરે તો બંધન થાય નહીં. પણ મારું હે એમ કરે તો બંધન કરતા. મારું મારું કરે એ મરે, અને તારું તારું કરે એ તરે. તો આપણે આ જે કાંઈ પ્રભુએ દીધું હે, ઘર બાર મિલકત પરિવાર છોરા છૈયા, એ બધા કેના હે ઈશ્વરની કૃપાથી મળ્યા, બધું એનું હે. નકો દુનિયામાં બધા ધારે એમ કરી શકતા હે, કેટલા બિચારા શેર માટીની ખોટારું, કેટલા દેવી દેવસ્થાન દોડું કાઢતા હોય, તો બધાએ ધાર્યું કરીએ કે ના. પ્રભુની કૃપા વગર કાંઈ મળતું નથી. અને જે મળ્યું હોય પ્રભુની કૃપાથી, તો એ પ્રભુનું છે, આપણું નથી એમ માની અને આપણે એના સેવક થઈને એનો ઉપયોગ કરશું તો કોઈ બંધન નહીં કરે. આ સંસ્થા એ અલગધામ એ કે નહીં અમે એમ કહી અમારી એ તો અમને પણ આ બંધન કરતા થાય. તો છે કે નહીં અમારી એ નહીં, આ અમારી નથી, આ બધી ભગવાનની. જે કાંઈ આ સંસ્થાઓ આવેલી ને ધાર્મિક, એ બધી ઈશ્વરની છે. એના જે ગાદીપતિ હોય કે જે મહંત હોય એ બધા એના મેનેજર કહેવાય. કોઈ મોટી કંપની હાલતી હોય, હવે કંપની મોટી હાલતી હોય એમાં મેનેજર તો ક્યારેક ક્યારેક જ આવે, નહીંતર કે શેઠ ક્યારેક આવે. મેનેજરની જવાબદારી હોય બધી, એના મેનેજર નીચે સુપરવાઇઝરો હોય, પછી બીજા અનેક કર્મચારીઓ હોય, એના નીચે પછી મજૂરો હોય. એ બધા કામ બરાબર કરેલા કે નથી કરતા એનું ખ્યાલ કેને રાખવો પડે? મેનેજરને. શેઠ રાખે નહીં. શેઠ તો જઈ 15 દી કે મહિને દી આંટો દેવા આવે ને તેથી કોમ્પ્યુટર ખોલીને અંદર જુએ હા કેટલો નફો ને કેટલો નુકસાન. ખાદ બતાવતી નથી ને કંપની, નફો કેટલો કરેલી કંપની, હા બરાબર હે કે નહીં. જો કંપની નુકસાન બતાવે તો મજૂરને જઈને મેનેજર શેઠ કહે કાંઈ? શેઠ મજૂરને કાંઈ ન કહે, પેલો મેનેજરને ખખડાવે ભાઈ આ કેમ નુકસાન થયું, એટલું ધ્યાન કેમ નથી દીધું. તો આ બધા સાધુ સંતો કે મહંત બધા છે ને એ બધા મેનેજરે ભગવાનના. શેઠ તો બધાનો ભગવાન પરમાત્મા છે. જો અમે અહીંયા તમને સમજી લો હળવું હળવું કહીએ ને સમજી લો કે તમે બધા ખુશ રહો એવું કહીએ નહીં. જે કાયદો એ કાયદો, જે સદગુરુ મહારાજની આજ્ઞા એમ જ અમને બોલવું પડે.
અમને તમને હખર હખર મીઠું લાગે એવું બોલીએ તો અમારા ઉપર શેઠ છે ને એ અમારું પૂછાણું લે જ ના લે. એટલે અમને તો સાચી સાચું કેવું પડે, તમને અખર લાગે કે ન લાગે, કેમ કે આ તો ભક્તિ તો ખાંડાની ધાર હે, કેમ કે એમાં તો નિયમો પાડવા પડે, બધું કરવું પડે. એ બાણને પસંદ નથી. મન ફાવે એમ ખાવા ખપે, મન ફાવે એમ ફરવા ખપે, જ્યાં ત્યાં ઊભે ઊભે લારીમાં ખાઓ ને પીવો ને કેને બનાવ્યું ને કેવું ચોખ્ખું બોખું ના હોય તો એ ખાધા રાખો. એ બધી શું કે ના કહેવામાં આવે તો ઓખું તો લાગે, શું થાય? પણ કેના હારું હે? પોતા હારું હે. જો આહાર શુદ્ધ હશે ને તો જ ભક્તિમાં મન લાગશે, નહીંતર ભક્તિ લાગશે નહીં. એટલે જ કીધું હે કે ગુરુ જ્ઞાને સત્સંગ કરીએ, માયા મોહ અજ્ઞાન પર હરીએ, તો અજ્ઞાન પર હરે. ગુરુ જ્ઞાને જે ગુરુ મહારાજે આજ્ઞા કરી હોય એ પ્રમાણે તો જ મોહ માયા બધું પર હરે, નકો દૂર થાય નહીં. અને જ્યાં સુધી મોહ માયાને બધું વળગેલું હશે ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ થશે નહીં, આત્મા સાક્ષાત્કાર થશે નહીં. એટલે સદગુરુ મહારાજ આગળ કહેરા કે જ્ઞાન વચન હૃદયમાં ધરીએ, સમરણ એક સાહેબનું કરીએ. જ્ઞાનનું વચન એટલે જે કંઈ જ્ઞાન સદગુરુ મહારાજે અર્પણ કર્યું હોય આપણે, અને આ તો મન ચિંતામણી તો બ્રહ્મ જ્ઞાન કહેવાય. આ બધું બ્રહ્મ જ્ઞાન છે, પણ જો હૃદયમાં ધરીએ અને આવું આપણું આચરણ થાય, આ પ્રમાણે જીવન થાય, આ પ્રમાણે આપણે જે આમાં છોડવાનું કીધું છોડતા આવીએ, અને જ્યાં ચિત્ત લગાવવાનું કીધું ત્યાં ચિત્ત લગાવીએ. કેમાં ચિત્ત લગાવવાનું કીધું હોય? એક ઈશ્વરમાં ચિત્ત. સંસારમાં સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. તો સંસારમાં સરખો રહે, સંસારના બધા જ વ્યવહાર કર, પણ જો હૃદયમાં જ્ઞાન હશે ને ભેગું તો કેદી ખોટું થશે નહીં. અને ખોટું નહીં થાય તો આપણો ઈશ્વર તરફ નજીક જવાશે, નહીંતર નજીક જવાશે નહીં. એટલે સારને ગ્રહણ કરો અને અસારને છોડતા જઈએ. જેમ હંસ વૃત્તિ ધારણ કરો. હંસ છે ને, હંસ મોતીનો ચારો ચણે, અને બગલું હોય જે માછલા ડેડકા જે આવે બધું ચણતો આવે. એટલે આપણે સમજી લો કે એ બે હોય ઉજળા, ધોળા ધોળા દેખાય તો એમાં જ રૂપાળા બારેથી, પણ ચાહારામાં ફેર હોય. તો આપણે સમજી લો કે પ્રભુ તરફ જવું હોય, ઈશ્વર તરફ જવું હોય તો હંસ વૃત્તિ ધારણ કરવી પડે. હંસ વૃત્તિ ધારણ કરવી એટલે મોતીનો ચારો લેવો, અને હંસની ચાંચમાં એવો ખટાશ છે કે એને દૂધ અને પાણી ભેગું કરીને દો ને તો એ અંદર ચાંચ નાખે એટલે દૂધ પી જાય અને પાણીને છોડી દે. તો આપણે પણ આ સંસારની અંદર સારું ને નરસું બધું હોય, ભગવાને માયામાં સારું હે ને ખરાબ હે જગતમાં, એમાંથી સારા સારા ગુણ જગતમાંથી લેતા હોવ. ફેલાણા ભાઈ આવો ખરાબ ને એવું અખરે ને, જે બધામાં સારા હોય ને ખરાબ એ ગુણ હોય, પણ ખરાબને એમાંથી સારા સારા લઈ લેવા, ખરાબ હોય એને મુબારક, એના ખરાબને નહીં જોવાનું. કેમ કે જેવું ચિંતન કરશું એવું આપે બનશું પાછા. એટલે સારા ગુણનું ચિંતન કરશું તો આપણામાં સારા ગુણ આવશે, નબળા ગુણના ચિંતન કરશું તો નબળા ગુણ આવશે. માટે આપણે કેવું બનવું હોય? આપણે તો આપણા સ્વરૂપને ઓળખવું હોય તો આપણે એનું ચિંતન કરવું પડે. આપણું સ્વરૂપ કયું હોય? આત્મ સ્વરૂપ હે, પરમાત્માનું અંશ અહીં. આત્મા સો પરમાત્મા, જે પરમાત્મા છે એ જ આપણે અહીં એનો અંશ. તો એનું ચિંતન કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ તો આપણું સ્વરૂપ ઓળખાય અને તો આપણું કામ થાય. તો જ્ઞાનને હૃદયમાં ધારણ કરી અને જીવન જીવીએ અને એક ઈશ્વરનું સ્મરણ કરીએ તો આપણું કામ થઈ જાય. તો એક શેઠ હતા, એના 60 વાણ હતા. હવે 60 વાણ હતા તે વિદેશ ખરીદી કરવા ગયા. શેઠ બધો માલ સામાન ભરી અને આવતા હતા. આવતા દરિયો તોફાને ચડ્યો. તો એક વાણ ડૂબી ગયું. શેઠે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, એક વાણ ડૂબી ગયું તો આપણા કને 59 હે ને, કાંઈ વાંધો નહીં, હોતી હે ચલતી હે એમ કને વળી આગળ આવતા હજી તોફાનમાં બીજું વાણ ડૂબ્યું. હાલો હવે 59 ની તો 58 વાણ હે ને, કાંઈ વાંધો નહીં, 2 ગયા. તો એમ આગળ હાલ્યા, એમ એક વાણ ડૂબતું આવ્યું. હવે એમ ડૂબતું આવ્યા વાણ. પછી જે છેલ્લી બાકી એક વાણ રહ્યું જેમાં બેઠા હતા એ ને બધાએ ડૂબી ગયા ને, તઈ બીક લાગી, જો હવે આ ડૂબશે ને તો હવે જીવ ન હોય, જઈશ. એટલે આપણે સમજી લો કે જઈ બીમાર પડીએ
કે આમ છેલ્લી ઘડી આવી, ખાટલો આવી ગયો, તઈ ભગવાન સાંભળે. ઓને જેમ શેઠને એક છેલ્લું માંડ્યું ને તઈ સાંભળ્યા કે હવે જો આ ડૂબશે જશે, આપણી નાવ જેથી ડૂબવાની આવે કે હવે કે આપણે હવે આ સંસાર છોડવો પડે, મેં દુનિયા છોડવાનો વારો આવે, તેથી ભગવાનને યાદ કરવા અહીંયા તો કેમ મેળ ખાય? પણ એવા ભગવાનને તો યાદ કર્યા ને કે ભગવાનથી એક થાળ થઈ ગયો ને સંસારને ભૂલી ગયા, જગતને. કે ભગવાન આવીને એક વાણમાં હતું એને તારી લીધું અને કિનારે પહોંચાડ્યું. એમ આપણો પણ ઈશ્વરથી એક તાર થઈ જશે તો આપણું કામ થઈ જશે. પણ આપણે આખા દિવસની કેટલી ઘડીઓ હોય? 60 ઘડીઓ હોય. તો 60 ઘડીનો હોય તો આપણે આખા દિવસના 60 ઘડી કરીએ તો કેટલો સમય થાય એક ઘડીનો? 24 મિનિટ થાય. જો 24 મિનિટ આપણે એમ જેમ શેઠે ભગવાનને એક તાર કરીને પ્રાર્થના કરી, બધું ભૂલી ગયા કે હવે એના સિવાય નાભીથી જેવી પ્રાર્થના કરી, એવી જો આપણે 24 મિનિટ આખા દિવસમાં એકવાર પ્રાર્થના કરીને તો ભગવાન આપને પણ બચાવી લે. પણ ત્યાં જગત ભૂલાઈ ગયું કે જે બેઠા એ ભગવાનને યાદ કરવા એ બધું જ ભૂલાઈ ગયું, કાંઈ યાદ ના આવે. એવી 24 મિનિટ હોવી ખપે, એક ઘડી, તો ભગવાન બચાવી લે. પણ જઈ આવી પડે ને ત્યાં યાદ કરવા બેહો ને શરીર કામ ના કરતો તેથી ભગવાન યાદ કરવા બેહો ને તો ભગવાન યાદ ના આવે. તો પહેલેથી અભ્યાસ મોરથી કરવો પડે. મોરથી આ જ્ઞાન પ્રમાણે હાલીએ સદગુણના તો આપણું કામ થઈ જાય. એટલે જ કહેવાય નામ અમીરસ જે પીવે તે તો અમર થાય, જન્મ મરણની આપદા તત્ક્ષણ જાય. નામ લિયાસો સબ લિયા સબ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે પડે ભણી ઘણી ચારે વેદ. રામ નામ કી ઔષધિ ખરી ખંતથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં ને ભવરોગ મટી જાય. ભવરોગ એટલે જન્મ મરણના ચક્કરરૂપી જે આપણે બધાને બીમારી હે એ મટે. એ મટાડે નથી એક પ્રભુના નામથી. પ્રભુ કયા? સાહેબના નામથી. સાહેબ એટલે કોણ? પરમાત્મા. પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ કહીએ એમાં બધા જ દેવી દેવતાઓ સમાઈ જાય. આપણે કોઈ એક દેવી દેવતાને માનીએ, કોઈ માતાજીને માનતા હોય કે એને બીજા દેવ દેવતાને માનતા હોય, તો જે દેવી દેવતાને માનીએ એને મળો. પણ એનાથી જન્મમરણનો ચક્કર કોઈ છોડાવી નાખે. જન્મમરણનો ચક્કર છોડાવવું હોય તો ગુરુ કૃપા થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય. તો એટલે સાહેબ એટલે પરમાત્માનું નામ સ્મરણ કરીએ. વિષ્ણુને માનો તો વૈકુંઠમાં જાઓ, શિવને માનો તો શિવપુરીમાં જાઓ, બ્રહ્માને માનો તો બ્રહ્માપુરીમાં જાઓ, બ્રહ્મપુરીમાં. જે જે દેવને માનો એના ધામમાં જાઓ. પણ એ બધાએ પરમાત્માના અંશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને એનાથી બીજા નીચા સૌથી મોટા બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એનાથી ઉપર પરબ્રહ્મ પરમાત્મા. તો એને સ્મરણ કરીએ, સતત એનું નામ કરીએ, જે આદ નારાયણ કહેવાય. એનું સ્મરણ થાય અને એનું ચિંતન થાય તો આપણું સ્વરૂપ ઓળખાય અને આપણું કામ થઈ જાય. એટલે કીધું એક અનાદિ અનંત તમે છો, એમાંના કોઈનો લાગો રે. હાથે કરીને સિદ્ધ હલકા પડો છો, મનનું મોડાપણું ત્યાગો રે. એક અનાદિ અનંત તમે છો એટલે હતા છો ને કાયમ રહેશો એ તમે હો. આપણે એમ જોઈએ કે આ તો મરી ગયો, એ તો દેહ છોડ્યો હોય, બાકી પોતે તો અમર છે. દરેકનો આત્મા અમર. આત્મા કદી મરતો નથી, જન્મતોય નથી. આત્માને કોઈ કાપી નાખે, કોઈ સૂકવી નાખે, કોઈ ઉડાડી નાખે. આત્મા એવું તત્વ છે. એ તત્વ એ પરમાત્માનો અંશ. આપણે તો આપણે પરમાત્માનું ચિંતન કરીએ તો પછી આપણે આત્મતત્વને તોડ ખાય ને આત્મતત્વને ઓળખ્યા વગર પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. માટે સતત ચિંતન કરવું હોય તો એ પરમાત્માનું સાહેબનું નામ સતત ચાલુ રાખવું પડે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા. એટલે કીધું સંસારમાં સરખો રે પણ મન મેરે પાસ, તેને જાણું મારો દાસ. મન ઈશ્વરથી જોઈન્ટ કરી દો. તો સહેલામાં સહેલો ઉપાય શું? જે બી કામ કરીએ દરેકમાં ઈશ્વરનું નામ લેતા જઈએ. થાય કે ન થાય શાંતિભાઈ? ઘણી દીકરીઓ લે ને ટેક, જય ગુરુદેવ, જય ઉમિયામાં, જય શ્રી કૃષ્ણ બોલે તો ખાઈને પીવે. પણ આપણે એવી ટેક લઈ લઈએ, એને વળી બીજું માણે ખપે સામે. આપણે કોઈ ન ખપે. જે કામ કરવું હોય દરેક કામમાં ખાલી ખાવા પીવા પૂરતું નહીં.
જે બી કરીએ, હોઈએ તો ભગવાનનું નામ, જાગીએ તો સીધા પહેલું ભગવાનનું નામ, પથારીમાંથી ઉતરીએ તો ભગવાનનું નામ, દરવાજો ખોલી તો ભગવાનનું નામ, નાહીએ તો ભગવાનનું નામ લેતે લેતે, જે કામ કરીએ, ખાઈએ તો કોળીએ કોળીએ ભગવાનનું નામ, હાલીએ તો પગલે પગલે ભગવાનનું નામ, મંદિરે જઈએ તો પગલે પગલે ભગવાનનું નામ લેતા જઈએ. થાય કે ન થાય? તો પોતે સાહેબનું નામ સ્મરણ થતું જાય. એવું જો ચિત્ત થઈ જાય આપણું, ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં સતત એવું ચિંતન થતું જાય તો આપણે પણ એક દી સાહેબની પ્રાપ્તિ થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય. એટલે જ સદગુરુ મહારાજે આગળ કીધું એમ કે એ સદભક્તિએ બ્રહ્મ જ્ઞાન જો સગડે કીજે દ્રષ્ટિ સમાન. એ સદભક્તિ એ બ્રહ્મ જ્ઞાન, એવી ભક્તિ થાય હાલતા ચાલતા સદભક્તિ. સદભક્તિ જ માયામાં મોહની. હા, માયામાં તો આયા અહીં તો માયામાં રહેવું જ પડશે, પણ માયામાં રહીને જેમ જનક રાજાની વાત થઈ કે કમળવત જીવન જીવા, રાજપાઠ કર્યો તોય બધું મારું કાંઈ નથી, કેનું હે? આ ગુરુજીનું, આપણું નથી. આ બધું આપણે દીધું, પરમાત્માએ દીધું, આપણું કાંઈ નથી. એના સેવક થઈને કરશું તો એવી દ્રષ્ટિ થાય. અને બધે સગડે કીજે દ્રષ્ટિ સમાન, એટલે બધામાં બ્રહ્મ છે, બધે જ જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મ તત્વ છે એવો ભાવ થાય, ત્યાં આપણું કામ થાય. તુજમાં રામ મુજમાં રામ સબમાં રામ સમાયા હૈ, સબસે કર લો પ્યાર કોઈ નહીં પરાયા હૈ. આવી દ્રષ્ટિ થાય એટલે ક્યાંય ભેદ રહે નહીં. સગડે કીજે દ્રષ્ટિ સમાન, બધે દ્રષ્ટિ સમાન, બધે જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કાંઈ નથી. કેમ? ઈશ્વર તો બધે છે ને, પરમાત્મા સિવાય ખાલી જગ્યા કોઈ ગોતી દેશે? ભગવાન તો સર્વશક્તિમાન હૈ, પણ ભગવાનમાં એક શક્તિ નથી. એવું બને? બને. ભગવાનમાં એક શક્તિ એ નથી કે ભગવાન કોઈને પોતાથી દૂર કરી નથી શકતા. બાકી બધું છે ભગવાનમાં, પણ ભગવાન કોઈને પોતાથી દૂર ન કરે, કેમ કે ભગવાન સર્વત્ર છે. હા, ભગવાનને આપણે ઓળખી નાખીએ, આગળ પડદો કેવો હોય, મોહ માયા અહંકાર અભિમાન અંદર પડ્યા, એના લીધે જાણી નથી શકતા. પણ ભગવાન તો બધા ભેગું હોય. દેવો ભેગો છે, અસુરો ભેગો છે, સ્વર્ગમાં છે, નરકમાં છે. નરકવાળા ઓળખી ના શકે અને જે સમજી લો કે દેવી ગુણવાળા ઓળખી શકે. ઓનામાં અહંકાર અભિમાન પડદો આડો એટલે ભગવાન વગર કોઈ જગ્યા ખાલી નથી. કોઈ અણુ અણુમાં છે, જીવમાં છે, નિર્જીવમાં છે. પરમાત્મા તો સાગરની જેમ, સાગરને તો આપણે સમજી લો કે જોઈએ તો એ આપણી નજર ના પહોંચે. દરિયો હોય, દરિયાને આમ જોઈએ તો નજર પહોંચે, છેડો આવે કે ક્યાં સુધી પાણી પૂરું થાય રૂં, પાણી પાણી જ દેખાય. એમ પરમાત્માનો પણ કોઈ છેડો નથી. આપણે દરિયામાં નજર નથી તો પરમાત્માનો તો કોઈ છેડો જ નથી. આખું બ્રહ્માંડ, આ પૃથ્વી, બધું જે છે ને બધું એમાં આવી જાય. ગ્રહ નક્ષત્ર, આ એક બ્રહ્માંડ નહીં, આવા અનેક બ્રહ્માંડો પરમાત્મામાં સમાયેલા હે. તો પરમાત્મા ક્યાંય નથી એવું છે જ નહીં. તો એ પરમાત્માને ઓળખવો તો સગડે દ્રષ્ટિ સમાન કરવી પડે. સગડે સમાન દ્રષ્ટિ, બધામાં બ્રહ્મ જ છે, અંદર બોલેલો એ બીજો નથી. કેમ કે પરમાત્માના બે સ્વરૂપે, એક સાકાર સ્વરૂપ અને એક નિરાકાર સ્વરૂપ. હવે સાકાર સ્વરૂપે એને કેને કહેવાય? જે દેખાય એને સાકાર સ્વરૂપ કહેવાય. નિરાકાર સ્વરૂપ કેને કહેવાય? કે જે દેખાતું નથી અને એને નિરાકાર સ્વરૂપ કહેવાય. એને અનુભવી શકાય પણ જોઈ શકાય નહીં. તો આપણે અનુભવ કરી રહ્યા, બધું હાલે ચાલે, ફેરફાર થઈ રહ્યા, બધા કુદરતના પ્રકૃતિની અંદર ફેરફાર થયા ને, ફૂલ આવે, ફળ આવે, એ ફેરફાર કેમ થયા? એ પરમાત્માની શક્તિથી. એ જે શક્તિથી ફેરફાર થઈ રહ્યા ને એ પરમાત્માને નિરાકાર સ્વરૂપે, જેના થકી ફેરફાર થઈ રહ્યો જે શક્તિથી. અને જે દેખાય રહ્યું, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, બધું જે છે ને બધું પરમાત્માનું વિરાટ સ્વરૂપે. પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર એ બધું પરમાત્માના વિરાટ સ્વરૂપમાં બધું જ આવી ગયું. માટે પછી ભેદ કેનાથી રાખવો? અને જ્યાં સુધી ભેદે ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. હા, જેને દેવને માનશો તો એ દેવની પ્રાપ્તિ થશે, પણ પૂર્ણ પરમાત્માની નહીં. જેમ આપણું આ શરીરે આખું, હવે આ શરીરમાં હાથ પગ, એમાં વળી આંગળીઓને ઊન તેને વળી એમાં ટેરવાન બધા આવે ને ભાગ,
એમ બધા પરમાત્માના અંગે આ સૃષ્ટિના જે કંઈ દેખાયું એ બધું. તો તમે દેવને માનો તો એ દેવને મળો, પણ પરમાત્માને માનવા હોય તો સર્વત્ર બધું આવી ગયું. તો પરમાત્માનું નામ કયું? તો પરમાત્માનું નામ જો મોટામાં મોટું હોય તો ઓમકારમાં બધું જ સમાઈ જાય. એ પરમાત્માનું મોટું નામ. પછી વાય સમજી લો કે બીજા જે નામ આવતા હોય એ બધા દેવી દેવતાઓ. તો પરમાત્માનું ચિંતન કરીએ તો બધે સમદ્રષ્ટિ થશે. જેમ નરસિંહ મહેતાને કોનાથી વાંધો ખરો? કોઈ એનું બુરું કરી જાય તોય ભલે, કોઈ એનું ભલું કરે તોય ભલે, ક્યાંય વાંધો નહીં. અવગુણ કરે તેનો ગુણ જ કરવો. એટલે તો સદગુરુ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું હોય. અને શિક્ષાપત્રીના જો નિયમો જીવનમાં ઉતરી ગયા તોય બેડો પાર થઈ જાય. તો ઉતારવા પડે, વાંચીને પછી નાખી દઈએ એક પાસે તો મેળ ન પડે. અને એમાં કોઈ અઘરું નથી. ઓમ અઘરું છે કાંઈ હોય તો કહો, તો આપણે વળીમાં કંઈક વિચાર કરીએ. કોઈ એમ નથી કહેતું કે એમાં કોઈ અઘરો શબ્દ છે, પણ છતાં એમાં હા મન વશ નહીં થાય તો સમજી લો દુઃખ અપાર. મન થરો કરો મુનિવર, મન થર નહીં થાય તો દુઃખ જવાનું નથી. જે દુઃખ ને સુખ છે એનું મનનું કારણે. મન ચંગા તો કાથોડ મેં ગંગા. મનથી જ દુઃખ થાયરું, મનથી જ સુખ થાયરું. મને કોઈ આપણે એમ લો કે અપશબ્દ કહી જાય, આપણે એમ વિચારી મને ક્યાં ગુમડું થયું એ બોલ્યો, એનું મોઢું ગહાણું, આપણું શું ગહાણું, એને બોલવાનું જોર કરવું પડ્યું, મને શું ફેર પડ્યો? એ મનનું કારણે ને. અને જો મનમાં લઈ લી મને કેમ કીધું તો દુઃખ થાય, એટલું જ કારણે ને. તો આપણે દરેક ગમે એ ઊંધું આમું બધાને હવડું કરી નાખવાનું. અને આમ કર્યું, આ તો કર્યું, આપણે શું ફેર પડ્યો, ક્યાં ગુમડા થયા, કેનારો કહી ગયો, આપણું શું ગયું. અને ગમે એમ કોઈ કહી જાય આપણે તો સમજી લો કે વેપારી હોય અને એમાં આપણે જઈએ અને એ માલ વેચે પણ આપણે લઈએ તો સમજી લો કે આ વેપારી વેચે પણ લઈએ નહીં તો એના કારણે જ પાછું જવાનું હોય ને. બધું ગમે એટલી સાડી વીખીને દઈ દે આપણે, ભાઈ આમાં એકે પસંદ નથી, આપણે હાલ જઈએ તો માલ રાખીએ ના કરે પાછું. એમ સમજી લો કે બે ચાર કોઈક આપણે ગાળું થઈ ગયું તો એ શું થયું, આપણે લઈએ તો ને એનો માલ પાછો એના કરે. આવો સ્વભાવ થતો જાય ને તો ગુણ થાય ને તો શિક્ષાપત્રી જીવનમાં ઉતરે. અને જીવનમાં ઉતરે તો આપણું મન નિર્મળ થાય, ને આપણું મન નિર્મળ થાય તો ભક્તિ છે ને આપણી પાકે, અને ભક્તિ પાકે તો બ્રહ્મજ્ઞાન થાય, ને બ્રહ્મજ્ઞાન થાય તો સકળ બધે જ સમદ્રષ્ટિ તો થાય, સમાન દ્રષ્ટિ તો થાય. એટલે હવે સદગુરુ મહારાજ આગળ કહેરા, તું સાચા સાહેબ હો ઘટઘટ હરી વસી રહ્યો, તમે જોઈ લેજો જાણ દે થકી અડગો ન ટળે, એમ સદગુરુ કહે જ્ઞાન. સદગુરુ મહારાજે કીધું હે કે દેહ થકી અડગો ન ટળે, એ આપણાથી અડગો થઈ જ ના શકે એટલે કીધું એ કોઈને અડગો કરી શકતો નથી. આગળ જ વાત થઈ ગઈ. તો ઘટઘટ હરી વસી રહ્યો એટલે ઘટોઘટ બધાની અંદર હરી છે જ. સાહેબ તેરી સાહેબી ઘટઘટ રહી સમાય, મહેંદી કે પાત में लाली रही छुपाए, लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली खोजन में गया मैं भी हो गया लाल. કેવું ચોખ્ખું કીધું હે, ઘટઘટ હરી વસી રહ્યો, તમે જોઈ લેજો જાણ. બધામાં હરીએ એવી સમદ્રષ્ટિ, પેલું કીધું સમાન દ્રષ્ટિ બધે થાય તો અહીંયા સમજાય. જેમ મહેંદીની અંદર લાલી એટલે રંગ છુપાયેલું હોય, મહેંદી આપે રંગીએ તો પછી રંગ આવે ને હાથમાં. પહેલું તો સમજી લીધું છે ને, પાંદડા હોય ને એ પાંદડા એને પીસે ને બધું એને પીસાવવું પડે ને, એમને એમ નથી ને અગ્નિ કરતો. તો કેટલું એને એમ આપણે પણ જીવનમાં એવું બધામાં કોકું કહી ગયું, આમ કહી ગયું, દુઃખ એ બધું જતું કરવું, સહન બધું સહન કરી જઈએ. નરસિંહ મહેતાએ સહન નહોતું કર્યું, મીરાબાઈને સહન નહીં કરવું પડ્યું હોય. જે મહાપુરુષ ઇમામ સાહેબ મહારાજને કંઈ બધા તે દી એમાં હરખા નહીં આલ્યા હોય. એની પરીક્ષા હું કરવા મોહમ્મદ બેગડે કરી હતી પરીક્ષા, તો બીજાએ કેટલાય હશે. તો એ બધાને સમજી લો કે સહન તો કરવાનો વારો આવ્યો. જે મેદીએ સહન કર્યું તો એમાંથી રંગ પ્રગટ થયો. તો લાલી મેરે લાલ કે લલકેની પરમાત્માનો રંગ. તો જીત દેખું તીત લાલ, જ્યાં જોઉં ત્યાં બધે જ ઈશ્વર હોય.
પરમાત્મા બધે જ છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. અને લાલી ખોજન મેં ગયા મેં બી હો ગયા લાલ, એટલે લાલી એટલે ભગવાનને ગોતવા હું ગયો તો હું પણ લાલ થઈ ગયો, તો હું પણ પરમાત્મા સ્વરૂપ બની ગયો. હવે જે ઈશ્વરને ગોતવા જાય ને, ઈશ્વરને ગોતી લે, પૂર્ણ ઈશ્વરની પ્રાપ્તિ થાય. પરમાત્મા દેવી દેવતાની નહીં, દેવી દેવતાની થાય ત્યાં સુધી પૂર્ણ નથી થવાતું, પણ પરમાત્માની પૂર્ણ પ્રાપ્તિ થાય પછી હું રહેતું જ નથી. હું ને પરમાત્મા એક થઈ જાય પછી હું ક્યાંથી આવે? બે એક થઈ જાય પછી. પણ જ્યાં સુધી હું હે ત્યાં સુધી પરમાત્માથી આપે અલગ જ હઈ. તો પરમાત્માને મેળવવા, પરમાત્માને પામવા, પરમાત્માને ગોતવા જનાર આખરે જે પરમાત્મા મળી જાય ને બે એક થઈ જાય. જેમ મીઠાની પૂતળી હોય ને દરિયો માપવા જાય તો પાછી આવે ખરી, એમાં આત્મા છે એ પરમાત્માને ગોતવા જાય તો આત્મા પાછો પછી આવે નહીં. પરમાત્મા મળ્યા પછી આત્માને પરમાત્મા એક થઈ જાય. તો એ સદગુરુ મહારાજે એમ કીધું હે કે દેહથી અડગો નથી, ક્યાંય નથી, પણ સદગુરુ કહે જ્ઞાન. આ જ્ઞાન સદગુરુ મહારાજે દીધું હે. આટલું જો જીવનમાં આ એક પુસ્તકનું જ્ઞાન જો ઉતરી ગયું ને તોય બેડો પાર થઈ જાય. અને સદગુરુ મહારાજની કેટલી કરુણા છે આપણા માથે કે અનેક પુરાણો, અનેક શાસ્ત્રો, ભાગવત, રામાયણ બધા લખાણા, એ બધા કેટલા કેટલા જાડા જાડા પુસ્તકો એ બધા વાંચીને કેદી જ્ઞાન મેળવીને ભેગું કરી લઈ. પણ દયા કરી, કૃપા કરીને બધાનો સાર કાઢી ને આટલા નાના નાના પુસ્તકમાં આપને દઈ દીધું. બધું વાંચી જગતના બધા પુસ્તકો બધા વાંચવા જતા હવે પહોંચી વળીએ ખરા. લગભગ પુસ્તકો એટલા બધા છે કે જીવન પૂરું થાય ને તોય આપણે વાંચીને ઉકરીએ નહીં, બધા પુસ્તકો વાંચવા જઈએ તો. પણ આટલું જ ખાલી ક્યાંય દોડવાની જરૂર નથી. સદગુરુ મહારાજે જે દીધું હોય ને એટલામાં જ તમે સમજી લો કે જીવનમાં આચરણમાં ઉતારી દો તો તમારું કામ થઈ જાય, ક્યાંય રખડવાની જરૂર પડે નહીં. પણ શું થાય? મનમાં સંશય થાય, હજી આના કરતાં હજી ખપે, હજી ખપે, હજી જાણવું, બીજે જવું તો જાણવા જડે, બીજે જવું તો જાણવા જડે. કેટલું જાણવું અને કેટલું ખપનારું હે. જ્ઞાન છે ને મેળવવાળાના અદાના અલગ અલગ પ્રકાર હોય. અમુક માણસો એવા હોય જ્ઞાન મેળવીને બીજાને કેવા સારું મેળવા જાય. અમુક એવા હોય જ્ઞાન મેળવીને એમ કે હું જ્ઞાની હું એમ કેવા સારું. અને અમુક માણસો શું કરે? જ્ઞાન મેળવી અને આચરણમાં ઉતારે. તો હવે એમાં સારું કોણ? ઉત્તમ. આચરણમાં ઉતારે એ સારું, બાકી ખાલી એમ બધું ભેગું કરે જાણી જાણીને પછી બીજાને એમ કહેવા થાય કે મને ખબર હે. એમાં કાંઈ વળતર આવે નહીં, ઉલટું અભિમાન આવે. પણ અભિમાન દૂર કરવાવાળું જ્ઞાન હે અને ઉલટું જ્ઞાનનું અભિમાન કર્યું તોય બંધન હે. તો માટે જ્ઞાન મેળવ્યા પછી એને આચરણમાં ઉતારી તો અભિમાન દૂર થઈ જાય. આચરણમાં ના ઉતરે તો અભિમાન વધે. માટે જે જ્ઞાન મેળવ્યા પછી એને આપણા આચરણમાં ઉતારવાનું. બીજામાં છે કે નહીં જોવાનું, આપણામાં છે કે નહીં. આમ આંગળીઓ આમ કરીએ ને, 3 આંગળીઓ આપણી બાજુ જ આવે, બીજા બાજુ આંગળી ચીંધીએ તોય ભાઈ બીજા તો એવા છે પણ તમે કેમ છો? કેરન ભગવાને બધું સમજી સમજીને જ બનાવ્યું હો આંગળીઓને, શરીર બધું. કે બીજાને કહેવા જાવ તો તમને ભેગું કહી દે કે આ 3 આંગળી તમને કહી રહ્યું. તો સદગુરુ મહારાજ આગળ કહેરા કે એવે અનુભવે હરિ સમરીએ, સદગુરુ ચરણે કુબુદ્ધિ પર હરીએ. કુબુદ્ધિને છોડો અને સદબુદ્ધિને ગ્રહણ કરો. અને કુબુદ્ધિથી માણસ નરકે જાય અને સદબુદ્ધિથી ઈશ્વરને નજીક જાય. હવે આત્માને ઓળખવો હોય તો ઈશ્વર તરફ જવું હોય, આત્મા એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર નથી. બધાની અંદર જે રમી રહ્યો હોય તો આત્માને ઓળખવો હોય આપણે. પણ આપણે સમજી લો કે સદગુરુ ચરણે જઈએ તો સદગુરુના ચરણે જઈએ તો કંઈ કહેવાય કે સદગુરુ જેમ કેમ કરીએ તો ચરણે ગયા કહેવાય. ગુરુ મહારાજ જઈ અને ગુરુ મહારાજના પગ દબાવી જઈએ, એક વર્ષમાં એકાદી વાર આંટો દી આવીને પગ દબાવી આવીને ગુરુ મહારાજ રાજી થઈ જાય. વાહ, આ શિષ્ય અખરે એમ રાજી થાય નહીં. ગુરુ મહારાજ સેગુણદાસ મહારાજ છે ને એને બાપાને હું કહેતો, બાપા તમે ગુરુ મહારાજની માવજીદાસ મહારાજની ઘણી સેવા કરીએ, એના ઘણા જ પગ દબાવવાને. એને શું શરીર અપંગ હતા, એને પગ દબાવવા પડતા ને શેકે કરવું પડતો. મેં કીધું તમે મને જ સેવા થોડીક કરવા દો. બાપુ કે ના, કે મને ક્યાં જરૂર છે, જરૂર હોય તો કરજે, હમણાં શું ને એ કે હમણાં જે કાંઈ આ આશ્રમમાં કે સંસ્થામાં જે કરવું એ બધી મારી જ સેવા. કે હું કહું એ કરી મારી સેવા જ કહેવાય. કે હરુભરું પગ દબાવવા જ સેવા થાય એવું નથી. કે કંઈ હું કરું તોય સેવા હે.
અમે કંઈ દાબેલી ન ખાજો ન ખાવ તો એ સેવા છે, ડુંગળી લસણ ન ખાજો એ કીધું એ ન ખાવ તો એ સેવા છે. હા, ન ખાય કયું કરે તો સેવા છે એમ. કેમ કે કેનારું કે માવતર એને હંમેશા બાળકનું પોતાનું ભલું છે, અને ગુરુ એ માવતર ઠેકાણે સમજીએ તો એ આપણું ભલું જ છે. માવતર એને શું ભલું છે? આ સંસારમાં સુખી કેમ થાય મારા છોરા, એને કોઈ દુઃખ ન પડે, પૈસા ટકે દુઃખ ન પડે, વ્યવહારમાં ક્યાંય દુઃખ ન પડે. અને ગુરુ શું છે કે આ જન્મ મરણની ઉપાધિમાંથી છૂટે, કે આ આવા જવાના ધક્કા પડેલા ને. અને એવું નથી કે વારે વારે આ મનખો મળનાર હોય, મળશે એવું નથી. આ તો કંઈક પુણ્યના કારણે આપને મનુષ્ય અવતાર મળ્યો છે. કોઈ તો આ પ્રભુની કૃપા એ આપણા માટે. તો હરિ કૃપા તબ જાણીએ દે મનુષ્ય અવતાર, અને ગુરુ કૃપા તબ જાણીએ છોડાવે સંસાર. સંસાર છોડાવે એટલે ઘર બાર છોડવું નથી, પણ મનથી મૂકવાનું હોય. મનથી મોહ ક્યાંય રાખવો નહીં. તો એ મનથી મોહ રાખો તો સદગુરુ ચરણે જઈએ, અને તો એ બધી કુબુદ્ધિ એને કહેવાય. સમજણ વગર જે થાય બધું એ કુબુદ્ધિ જ છે, સમજણ નથી. તો સમજણ ત્યાં આવે, અને સમજણ આવે, સમજણ આવ્યા પછી એવું જીવન બને તો આપણું કામ થાય. તો એક રાજા હતા, અને રાજાનો સ્વભાવ કેવો હોય? કેમ મારું રાજ્ય મોટું થાય, એ બીજું રાજ જીતીને વળી એ ચડાઈ કરે, બીજા રાજાઓને જીતતા આવે ને પોતાનું રાજ્ય મોટું કરતા આવે, રાજાને જીતતા આવે. બરોબર ને? તો એક રાજા હતા, તો એના બાજુમાં એક નાનું એક રજવાડું હશે, એનામાંથી ચડાઈ કરી યુદ્ધ કર્યું. રાજા જીતી ગયા. રાજા જીત્યા એટલે તો ઉમંગમાં હોય, આનંદમાં ને આનંદમાં. હવે રાજા પાછા વળ્યા, સેના ને બધા. રાજા ઉમંગમાં આગળ ઘોડામાંથી દોડાવતા આવતા રસ્તો ચાંતરી ગયા, અને રાજ દરબારને બદલે જંગલના રસ્તે ચડી ગયા. હવે જંગલના રસ્તે ચડી ગયા તો જંગલમાં આગળ ગયા તો આગળ એક ઝૂંપડી દીઠી. રાજાએ ઝૂંપડી જઈને ઘોડામાંથી ઉતરી અંદર ઝૂંપડીમાં ગયા. હવે ઝૂંપડીમાં જઈને જુએરા તો ઝૂંપડીમાં એક સાધુ બેઠા હતા. હવે સાધુ બેઠા હતા એટલે રાજા જઈને સાધુને પૂછેલા, તમે કોણ હો? એટલે સાધુએ જવાબ દીધો કે હું રાજા હું. રાજાએ વિચાર કર્યો કે અહીંયાનો રાજા હું, અને આ વળી બીજો રાજા કોણ? કે આ કોક ગાંડો મૂર્ખો લાગેલો કે. એટલે વળી રાજાએ બીજો પ્રશ્ન કર્યો કે રાજા હોય તો જીવનમાં કંઈક જીત્યા હોય ને, કેમ કે રાજાઓને તો યુદ્ધ કરીને જીતીને પોતાની સીમ વધારે. તો જુઓ કે હું હમણાં જ બાજુમાં રજવાડામાં યુદ્ધ કરી, લડાઈ કરી અને એક રજવાડું જીતી આવ્યો. તમે તમારા જીવનમાં શું જીત્યા હો? રાજા હોય એમ કોરાતો. એ કે હું તો કે મારા મનને જીત્યો હું, માટે હું રાજા હું. સાચો રાજા એ કહેવાય, મનને જીતે એ. તો કે આ તો મૂર્ખ હોય. રાજા વિચાર કર્યો કે મનને જીતવાથી કદી રાજા થવાય? કેમ કે એને દુનિયાની માયામાં મોહ હતો એટલે એને એ અવળું લાગે, અને સાધુને ઈશ્વરી માયામાં, પરમાત્મા, આધ્યાત્મિક શક્તિ હોય એનામાં એને મોહ હોય. એટલે બેના રસ્તા અલગ હોય. એટલે એને તો મનને જીતે તો પરમાત્માને આધ્યાત્મિક સુખ મળે, અને આને સંસારનું સુખ ખપે રાજાને. બેના સુખમાં ફેર. એ કે આ તો કોઈ ગાંડો લાગેલો. તો વિચાર કર્યો, બીજો પ્રશ્ન કર્યો પાછો કે જો રાજા હોય એના કને નોકર, ચાકર, સૈનિક, રાણીઓ બધા હોય, અને જેમ કે ને એમ બધા કરે, એના આદેશમાં હોય, બધા રાજાના આદેશમાં રહે. તો તમારા કને તો આ ઝૂંપડી સિવાય બીજું કાંઈ દેખાતું નથી. તો તમારા તો રાજા છે ના, તમારા સેવક કોણ? સાધુ કહે કે જુઓ કે મારા સેવક મારી ઇન્દ્રિયો બધી મારી કહેવામાં, જેમ કહેવું ને એમ કરે, માટે એ બધી મારી ઇન્દ્રિયો મારી સેવક હે, માટે હું રાજા હું. રાજાએ વિચાર કર્યો, આ તો છે જ ગાંડો. એ કે હજી બીજો પ્રશ્ન કર્યો રાજાએ. શું કર્યું? કે જો રાજા હોય તો રાજા કને તો ખજાનો હોય ને, હીરા, માણેક, સોના, ચાંદી, ઝવેરાત બધું હોય ને, ખજાનો હોય. રાજ દરબારમાં તો કંઈક માલ પડ્યો હોય, માલ મિલકત. એ કે અમારા કને રાજ દરબારમાં ઘણી મિલકત પડી છે, સોના, ચાંદી, ઝવેરાત ને, પણ તમારા કને ઝૂંપડી કંઈ સિવાય કાંઈ નથી દેખાતું. જો રાજા હોય તો તમારા કને કાંઈક મિલકત તો ખપે ને. સાધુ કે જુઓ કે મારા કને જ્ઞાન અને હરિસમરણ રૂપી મિલકત એ ખજાનો હોય કે.
તઈ કે આ તો છે ગાંડો. રાજાએ વિચાર કર્યો, રાજા કને બીજું કાંઈ હતું નહીં, એક તલવાર હતી, તલવાર કાઢી અને સાધુને કીધું આ રાખો તમે, અને તમને કોઈ તમારાથી મોટો ગાંડો દેખાય ને એને દઈ દેજો દાનમાં. સાધુ કે ભલે ભાઈ મૂકી જા. રાજા ત્યાં તલવાર મૂકીને ગયા. રાજ દરબારમાં જઈને ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને પછી પડ્યા માંદા, અને એટલી બીમારી આવી કે ખાટલો આવી ગયો કે ખાટલામાંથી ઉઠાશે કે નહીં ઉઠાય એવી હાલત થઈ ગઈ. નક્કી નહીં કે છેલ્લી ઘડી આવી ગઈ. રાજાએ ઉપાય વિચાર કર્યો કે આ બધી જિંદગી આખી હાય હોય કરી અને કંઈક રાજ્યમાં યુદ્ધ કર્યા, આવું કર્યું અને આ બધું જીત્યો, પણ આ શરીર બરાબર ના હોય તો કાંઈ કામનું ખરું? મિલકત શું કામની શરીર બરાબર ના હોય તો? એ કે આ શરીર હતો એટલે કીધું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો પહેલું સુખ કહ્યું કે શરીર બરાબર હોય, તંદુરસ્તી સારી ખપે. તંદુરસ્તી બગડી તો ગમે એટલી મિલકત હોય બધી નકામી. એટલે રાજાએ વિચાર કર્યો કે ડૉક્ટરોને તેડાવો ને વૈદોને તેડાવો ને ભુવાઓને બધાને તેડાયા વારાફરતી ઈલાજ કરવાનું કે હું માંડ હાજો થઈ જાઉં. પણ રાજા હાજા થયા નહીં. ડૉક્ટરો થાકા, વૈદો થાકા ને ભુવાએ થાકા, પણ રાજા હાજા થયા નહીં. રાજાએ વિચાર કર્યો આમ કરતાં કરતાં મરી જઈશ અને આ બધું ભેગું કર્યું મારું ભોગવવાની આશા રહી જશે. એના કરતાં કે ઢંઢેરો પીટાવો, જાહેરાત કરો કે અમારા રાજાને જે કોઈ હાજા કરી દે, બીમારી દૂર કરી દે, મટાડી દે, એને અડધું રાજ દેશે અમારા રાજા. અડધું રાજ જશે તો બાકીનું તો ભોગવીશ ને, શરીર બરાબર થઈ રહેશે તો. એમ કરીને સેવકોને મૂક્યા, નગારું વગાડતા જાય ને હાકલ પાડતા જાય, જાહેરાત કરતા જાય. એમ કરતે કરતે પહેલે સાધુની જ્યાં ઝૂંપડી હતી ને એ રસ્તેથી વટાણ, અને ત્યાં પોતાને બોલતા જતા. એ કે શું હે કે જુઓ કે અમારા રાજા બીમાર થઈ ગયા અને મેં ઘણા ઉપાય કર્યા, ડૉક્ટરો બોલાયા, ભુવાઓ તેડાયા, વૈદો તેડાયા, પણ કેનાથી કાંઈ ફેર પડ્યો નહીં. હવે અમારા રાજાએ કીધું કે જે કોઈ અમારા રાજાને સાજા કરી દે, બીમાર મુક્તિ કરી દે બીમારીથી અને હાજા થઈ જાય તો એને અડધું રાજ દેવામાં આવશે ઇનામમાં. સાધુ કે હાલો હું હાજા કરી દઈશ પહેલાં. કે સાધુ વિચાર્યો આવો મોકો પછી નહીં આવે, એટલે હાજા કરવાનું કીધું. એટલે સેવકો તેડી આવ્યા સાધુને રાજ દરબારમાં. જ્યાં ખાટલામાંથી ઉતારતા રાજા ત્યાં જઈને સાધુને ઊભા રાખ્યા. હવે સાધુને ઊભા રાખ્યા એટલે સાધુ ત્યાં જઈને સીધો પ્રશ્ન કર્યો કે ને રાજાને. હવે રાજા તો ઉઠીએ કે એવી હાલત નથી. રાજાની હાલત એવી થઈ ગઈ હતી આજે જાય કે કાલે જાય એવું પોઝિશન હતું. રાજાને કે તમે મને ઓળખો રા? એટલે આમ નિરખીને સાધુને જોયેલા. કેમ કે નજરે ટૂંકી થઈ ગઈ, બધું આમ જોઈ જોઈને કે તમને કે હું એકવાર મળ્યો હતો. સાધુને કે રાજા કે જયદી તમે મને એકવાર મળ્યા હતા ને તેથી તમે મને પ્રશ્ન કર્યા હતા, આજે હું તમને પ્રશ્ન કરવા આવ્યો. હવે દો જવાબ. કે શું એ પ્રશ્ન? કે પ્રશ્ન એ કે તમે આ અનેક રજવાડામાં યુદ્ધ કરીને જીત્યા અને તમારું રજવાડું મોટું કર્યું, પણ હવે તમે વિચાર કરો કે હવે તમારી ઘડી છેલ્લી એ, આજે જાઓ કાલે જાઓ એવી હાલતે આ બધું તમે ભેગું લઈ જશો? એ કે કાંઈ ભેગું નહીં હાલે. તો તમે કહેતા હતા કે મારા કને સેવક, નોકર, ચાકર, રાણીઓ બધા મારા કયામાં જેમ કહું એમ કરે. હવે તમે જશો તો કહેશો બધા હાલો મારા ભેગા, તો હાલશે? એ કે કોઈ નહીં હાલે. તઈ કે તમારો ખજાનો હતો રાજ દરબારનો, કે હીરા, ચાંદી, સોના, માણેક બધા ખજાનો ભર્યો પડ્યો હોય, એ હવે જશો તો લઈ જશો ભેગો? એ કે એ ભેગો નહીં હાલે, કે કાંઈ ભેગું નહીં હાલે. તો જુઓ કે હું મારો ખજાનો જઈશ ને તો એ લેતો જઈશ. સાધુ કે કયો? કે જ્ઞાન અને ભક્તિ સમરણ રૂપી હરિસમરણ જે કર્યું હોય એ ભેગું હાલશે. હવે તમે વિચાર કરો કે હું ગાંડો કે તમે ગાંડા? તઈ સાધુને સમજણ, રાજાને સમજણ આવી કે વાત સાચી છે કે આમાંનું કાંઈ નહીં હાલે. સાધુની મિલકત એ ભેગી હાલશે, પણ જઈ સમય હતો તઈ સમજણ નથી, અને જઈ સમજણ આવી તઈ સમય ના હોય તો કાંઈ નહીં થાય. તો રાજાનું એવું થયું કે સમય હતો તેથી સમજણ નથી, ને સમજણ આવી તેથી સમય હાથમાંથી નીકળી ગયો હતો. તો આપણે પણ સમજીને હાલવાનું કે આપણા કને હમણાં સમય છે તો આપણે કેવી રીતે જીવવું અને કેવી મિલકત ભેગી કરવી.
હા, ધંધો કરવો, બધું કરવું, એમાં ના નથી કીધી. સદગુરુમાં ચોખ્ખું કીધું, દિન પ્રત્યે કરો ધાન શું ધંધા ને સાંજ પડે થાઓ સાહેબ કા બંદા. તો આમ સાંજે ભક્તિ કરો, ધંધો કરતે કરતે ભગવાનને યાદ કરતા રહ્યો, તો એ ભેગું હાલશે. કેમ કે કામ તો જે જીવાત્માએ જન્મ લીધો હોય ને એને કંઈક ને કંઈક કર્મ કરવું જ પડશે, દેહને પોષણ કરવા હારું. તો આ સમજણ આવશે કંઈ સદગુરુ ચરણે જઈ અને એમનું આજ્ઞા જીવનમાં ઉતારશું તો. એટલે કીધું કે એવે અનુભવે હરિ સમરીએ, કેવે કે સદગુરુ મહારાજના આજ્ઞા પ્રમાણે હરિ સમરીએ તો આપણું કામ થાય. અને સદગુરુ ચરણે કુબુદ્ધિ પરહરીએ, તો આવું જીવન બની જાય તો આપણું પણ કામ થઈ જાય. અને આપણે પણ એવું સ્મરણ કરીએ કે આ જન્મમાં એટલી ભક્તિ થાય કે આગળનો જે આપણા કર્મ છે એ બંધનમાં છૂટી જઈ અને આપણા જીવનું કલ્યાણ થઈ જાય. એટલે સદગુરુ મહારાજ આગળ કહેરા કે અલખમાં ખલક, ખલકમાં અલખ, એવી બુદ્ધિ રાખો મુનિવર સમજી. અલખ એટલે પરમાત્મા ઈશ્વર અને ખલક એટલે દુનિયા. આપણે અલખમાં ખલક ને ખલકમાં અલખ, એટલે અલખ એટલે પરમાત્મામાં આ દુનિયા છે અને દુનિયામાં પરમાત્મા છે, એટલે બધે જ પરમાત્મા છે. સર્વત્ર પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. એવી બુદ્ધિ રાખો મુનિવર સમજી. એવી સમજણ આવે તો મેળ ખાય. તો એવી સમજણ એટલે નરસિંહ મહેતાએ પણ કીધું કે બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોઉં પઠંતરે એમ ભાસે. ઝાડ મોર હતું કે વૃક્ષ મોર હતું એ ખબર પડે આપને. નરસિંહ મહેતા એ જ કીધું, બીજમાંય તું હો અને ઝાડમાંય તું હો, જ્યાં જુઓ ત્યાં તું જો. હવે આપણે વિચાર કરીએ, ઝાડ પહેલું કે વૃક્ષ પહેલું? આપણે કહી શકીએ નહીં. આ બધી પ્રભુની લીલા છે, બધું પ્રભુએ કર્યું, એમાં કોઈનો બુદ્ધિનો છેડો પહોંચે એમ નથી. તો આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચશે નહીં. તો માટે આપણે જે પરમાત્માની વાત કરી વિરાટ સ્વરૂપની, એટલે સર્વત્ર પરમાત્મા છે. જે દેખાય રહ્યું બધું પરમાત્મા જ છે, પણ આપણે મનથી મોહ થયો એમાં, એટલે માયા થઈને માયામાં ફસાણા. મોહ થાય એટલે માયા ઉત્પન્ન થાય અને માયામાં ફસાતા રહી. એટલે મોહ છૂટે તો માયા છૂટી જાય, તો બધે ઈશ્વર દેખાય. પણ જ્યાં સુધી મોહ નહીં છૂટે ત્યાં સુધી માયા છૂટવાની નથી. એટલે સદગુરુમાં આગળ કીધું કે સગડે પૂર્ણ ઈશ્વર પ્રકાશ, પ્રગટના ભાસે વણ વિશ્વાસ. સગડે પૂર્ણ ઈશ્વર પ્રકાશ, સગડે એટલે બધે જ ઈશ્વર છે, પણ પ્રગટના ભાસે ક્યાંય દેખાતો નથી. કાં કે જ્યાં સુધી આપણને વિશ્વાસ નહીં હોય તો નહીં દેખાય. વિશ્વાસ એટલે શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા હોય તો દેખાય. ગુરુ મહારાજના વચન ઉપર શ્રદ્ધા હોય, સદગુરુ મહારાજના, તો આપણું કામ થાય. તો વિશ્વાસ ના હોય, આ બધું કહેવાય પણ આ બધું થાય કે ન થાય? શ્રદ્ધા ખપશે, વિશ્વાસ ખપશે. પૂર્ણ વિશ્વાસ થશે તો બધે ઈશ્વર દેખાશે. અને વિશ્વાસ હોય ને તો તમે શું જપો રાઈએ ભગવાન જોતા નથી. કેમ કે ભગવાન તો નિરાકાર, પરમાત્મા નિરાકાર છે. દેહધારી આવે તો પરમાત્માનો અંશ છે. પરમાત્માનું કોઈ નામ નથી. અલખ એટલે કીધું. પણ જે પાત્રમાં પ્રગટ થાય ને એ, જો આ નરસિંહ બાપો બેઠા છે, હવે નરસિંહ બાપા એનું નામ શેનું હે? આ દેહનું ઓળખાણ માટેનું નામ હે, પણ એ કોણે? આત્મા જ છે, પરમાત્માનો અંશ. શાંતિ બાપો બેઠા હે તો કોણે? શાંતિ બાપો બેઠા તો આ એના દેહનું નામ હે, પણ એની અંદર કોણે? આત્મા જ છે. અને આત્મા બધાની અંદર આત્મા, આ બધા બહારના એડ્રેસ છે. એડ્રેસ છે ને, દેહ છે એડ્રેસ છે. તો એડ્રેસને આપણે સમજી લો કે હું માની બેઠા યાર નરસિંહ બાપો, એની અંદર આપણે જો આત્મા સ્વરૂપે જોઈએ તો ભગવાન છે જ. આત્મા સો પરમાત્મા, આ બધા બેઠા બધાની અંદર આત્મા છે જ. તો એ આત્માની દ્રષ્ટિએ, એવી દ્રષ્ટિએ જોઈએ કે બધામાં આત્મા છે તો એ જ ભગવાન છે. પણ બધા આપણે દેહ ભાવથી જોઈએ, એ આ વેલો બાપો ને આ કાંતિ બાપો ને ભરતભાઈ, દેહ ભાવથી જોશું ત્યાં સુધી ઈશ્વર દેખાશે નહીં. તો બધે જ ભગવાન તો છે, પણ જ્યાં સુધી વિશ્વાસ નહીં આવે ત્યાં નહીં. અને જો સગડે પૂર્ણ ઈશ્વર એટલે બધાની અંદર ઈશ્વર છે, પણ પૂર્ણ વિશ્વાસ વગર પ્રગટ થશે નહીં. પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા ખપશે.
અને એક એવું બન્યું, એક ભાઈને ભગવાનનું ભક્તિ કરવી હતી, પણ એ કાંઈ આમ હતો અબૂજ, ભગવાન કેને કહેવાય ને, મંત્ર કેને કહેવાય ને, ગુરુ કેને કહેવાય કાંઈ ખબર નહીં. તો એને કીધું કે જો ક્યાંક દીક્ષા લઈ આવ સાધુ કને, તો કે તારું કલ્યાણ થાય ને ભગવાન મળે. કેમ કે એ ઢોરા ચરાવતું જંગલમાં, આખો જંગલમાં રહે, ટીપીને ઉમાં જાય, બધું ઉમાં ખબર નહીં એને આ બધી. કેને કીધું સાંભળ્યું કે હા તો આપણે દીક્ષા લઈ લઈએ. તો એક સાધુ રોજ હવારા જાય, હવે બધી સગવડ થઈ ગઈ, ફરવા જાય ને હવારા, તો હામો આવે કે મને કે દીક્ષા દો ટાણે કોટાણે. એ કે કાલ દઈશ, એમ રોજ ટાળતા હોય. પછી રોજ કાલે મને કહી દેશો દીક્ષા, કે રોજ તે હું સાધુએ કટાડ્યા. એ કે જા કે મારા ફેરજે ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો ટપ, હું ભેવું ચારતો જંગલમાં. તો એને વિશ્વાસ, બીજી કાંઈ ખબર નહીં, પૂરો હા મારા ગુરુ આ ને તાને ગુરુએ કીધું એ મંત્ર એ ભગવાન. ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો ટપ, ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો ટપ. ઢો ભેવું ચારે ને એ બોલ્યા રાખે, ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો ટપ. એ જ રટણ, બીજું કાંઈ નહીં. એક વખત ભગવાન શંકર ને પાર્વતી ફરવા નીકળ્યા હતા, આકાશ માર્ગે ફરવા નીકળ્યા હતા. આ ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો ટપ. તે પાર્વતી પૂછે આ કેનો જાપ જપેરો? કે શંકર ભગવાન આ મારો જાપ જપેરો, મારો ભગત હે. કે એ કે આ તો કેરો ભેના સિંગડા લપો લપને પારો પડે ટપો. હા કે મારો ભગત હે, કે મારો મોટામાં મોટો ભગત એ હે. કે કેમ? કે મને એની પરીક્ષા કરવી પડે, તમે એમ કહો એ ના હાલે. કે જા કરવી તો કર પરીક્ષા. કે એક કામ કર, હું અહીંયા ખાડામાં લખાઈ જાઉં, હું આલીશ ને તો મને ઓળખી જશે, મારો ભગત હે ને એટલે. ભગવાન કહે. તો ભગવાન શંકર ખાડામાં બેસી ગયા અને ગયા ઉમાં પાર્વતીજી જઈ અને પૂછેલા ઓલો માળા ખંડ મંડે તો ભેના સિંગડા ટપો લપો લપને પારો પડે ટપો ટપ મંડે પડ્યો તો. એ કે ભગત કે આ કેની માળા કરો લાગે? હતો આમ ખર મગજનો. કે તારો ધણી નહીં, કે તને શું? એ કે વાત સાચી કે મારો શંકર એમ જ કહેતા હતા કે મારી માળા કરે, મારી ભક્તિ કરેલો. વાત સાચી. એ કે મારો ધણી ક્યાં? કે હું પડ્યો ખાડામાં. કે આ બધું હોતે આવ્યું. હા ભગત સાચો. પાર્વતી જઈને કહ્યું હા તમારો ભગત સાચો, બધું જાણે રોગે. પણ આ ભગવાનની કૃપા કહેવાય ને, બધું હોતે થોડું આવે. એ ભગવાન જ બધાને બુદ્ધિ દે રહ્યા ભગવાન. પણ કંઈ કે આપણે એને વિશ્વાસ પૂરો હતો એના માટે કે આ મંત્ર એ મારા ભગવાનનો જ મંત્ર, બીજી કાંઈ સમજણ નથી. એટલે ભગવાનનું કોઈ નામ પરમાત્માનું નથી. હા દેહ ધારણ કરે, જેમ નરસિંહભાઈ નું તે દેહમાં પ્રગટ થાય, જે દેહમાં એ પાત્રનું નામ હોય. એટલે જ કીધું સદગુરુ પાત્ર બ્રહ્મા ઇન્દ્ર માંસા. સદગુરુ કે પાત્ર કહ્યું આ દેહમાં ભગવાન પ્રગટ થાય, પણ આપણે પણ પૂર્ણ ચોખ્ખું પવિત્ર થઈ જાય આપણું મન, તો આમાં જ પ્રગટ થઈ જાય ભગવાન. ભગવાન બીજો નથી. જે સતત આત્મ સ્વરૂપમાં જીવે, આત્મભાવમાં, એ ભગવાન. જે આત્માથી તાર જોડે એ સંત, અને જે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે એ ભગત. બરાબર ને? તો આ એની કેટેગરી. તો સતત 24 કલાક આત્મ સ્વભાવમાં જીવતો હોય એ ભગવાન. તો એ કંઈ પહોંચી શકાય કે પૂર્ણ વિશ્વાસ હોય સદગુરુ ઉપર, કે એ જે કહેશે એ સાચું જ કહેશે ને મારું ભલું જ ઈચ્છશે ને મારું એમાં જ કલ્યાણ. તો આપણું કલ્યાણ થઈ જાય એવો વિશ્વાસ ખપે. વિશ્વાસ વગર ભક્તિ ફળે નહીં. તો વાલીઓ લૂંટારો હતો, એ કેટલો લૂંટફાટ કરતો, જીવ હિંસા કરતો ને. તો વાલીઓ લૂંટારો એટલા બધા લૂંટફાટ કરતો, પણ જે નારદજી મળ્યા તઈ નારદજી કે જે માલ હોય મને દઈ દો. નારદજીને વાલીઓ લૂંટારો કે આ તંબુરો હોય, કે તંબુરો વગાડું ભગવાન નામ લઉં, બીજું કાંઈ નથી. એ વીણા હોય ને ના કરે. એ કે આમાં કે મારું કાંઈ વળે નહીં, કે બીજું કાંઈ હશે લકાળ્યો હશે કે મિલકત. પહેલાં શું એવું સોનાની કોરીઓ હાલતી ને, પહેલાં સોનાના પૈસા હાલતા. એ કે હશે ક્યાંક ગાંઠલી બાંધીને લકાડીએ છે ધોતિયામાં. એ કે કાંઈ નથી, કે આ ધોતિયું ને આ તંબુરો, બીજું કાંઈ નથી મારા ઘર મિલકતમાં. પણ એ ભલે કે તને જે લેવું હોય લેજે, પણ એક કામ કર, આ બધું કરોડો લૂંટફાટી કેનારું કરોડો,
એ પરિવારવાળું. તે આ બધું પાપ તો તું કરો ને ભોગવે પરિવારવાળો, જલસા બધો પરિવાર કરે, તો આ પાપના ભાગીદાર કોણ થશે? આ બધું પાપ તો તને ભોગવવું પડશે. એ કે જે બધા ખાય પીએ મોજ કરે, હું લૂંટી આવે, એમાંથી બધા ભાગ લે ભરતભાઈ, બધા ભાગ. એ તો આપણી જવાબદારી એ બધાની. તો જેની જવાબદારી હોય તો સમજી લો કે જા ઘરવાળાને બધા પૂછી આવો. પૂછવા ગયો તો શું કીધું? એના બાપુજીને પૂછ્યું, એ કે હું લૂંટીને બધું લઈ આવું ને તમે ખાવા પીવાની મોજ કરો તો આમાં ભાગ લેશો ને મારા પાપમાં? એ કે અમે તને ખવડાવી પીવડાવી મોટો કર્યો, હવે અમે મોટા થયા, હવે તારી ફરજ છે કે અમને ખવડાવી પીવડાવવાની ચાકરી અમારી કરવાની. એમાં કંઈ તારા પાપમાં ભાગી દે ને, તું કેમ કમાઈ તારી મરજી, ઈમાનદારીથી કમા કે લૂંટફાટ કરી, પછી પોતાના કર્મ તો પોતને જ ભોગવવા પડે, એમાં કોઈ ભાગીદાર થાય નહીં. એને માને પૂછ્યું તો એનો એવો જવાબ, ઘરવાળાને પૂછ્યું તો એનો એવો જવાબ. પછી વિચાર કર્યો કે આ તો કોઈ નથી, બધા સ્વાર્થના સંગીએ. આમ તો આપે ભજન તો ગાઈ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ભજનમાંથી ઉઠીને ઘરે જઈને તે બધા મારા મારા રે, એવું હાલેલું આપણું. તો વાલ્ય લૂંટારાને એમ થયું કે ના, કે વાત સાચી છે. જઈને નારદજીને કે કોઈ કોઈ નથી, હવે મને માર્ગ બતાવો કે મારું કલ્યાણ થાય, બધા પાપમાંથી મુક્ત થાઉં. અને પાપમાંથી મુક્ત થાઉં તો કીધું કે તું રામ રામ રટણ કર, બીજું બધું મૂકી દે. હવે રામનું રટણ કરવાનું કીધું. વળી એને થોડોક એમ સંશય થયો કે રામ 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 કરતે મારા થઈ જાય તો? એ કે તારે વિશ્વાસ હશે, સંશય નહીં હોય તો તારું કલ્યાણ થઈ જશે. તું શું બોલો એનાથી મતલબ નથી, તારો ભાવ શું હે એનાથી. ભગવાન ભાવના ભૂખ્યા કરવા, તમારો ભાવ કેવો હોય. તો એ રામ રામ કરતા કરતા મરા થઈ જાય તો ભગવાન તમારો ભાવ શુદ્ધ હતો ને, એટલે આપણો ભાવ શુદ્ધ ખપશે. આપણા ભાવમાં સમજી લો કે અંદર કચરો પડ્યો હશે, મોહ માયા મમતા અહંકાર અભિમાન અને લોચો, તો મેળ નહીં ખાય. એ બધા લોચા કાઢવા પડશે. ભાવ સાચો હોય કે હું પ્રભુનું જ નામ લઉં, પછી એમાં ભૂલ થઈ હોય તો પ્રભુ સ્વીકાર કરે. કેમ કે પ્રભુને તો ખબર હે, હું તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં જીવન દોરી. પણ ભગવાનના થવું પડે, ભગવાનનું આપણું જીવનમાં એક લક્ષ્ય બનાવવું પડે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ઈશ્વરની પ્રાપ્તિનું લક્ષ્ય હોય તો ભગવાને ગીતામાં કીધું હે કે મને મેળવવા માટે કોઈ જપ કરે, તપ કરે, સાધના કરે, જોગ કરે, જે બી કરતો અને અધૂરેથી પિંડ પડી જાય, એટલે કે મૃત્યુ થઈ જાય અધૂરેથી, અને વિશ્વને ના પામે, તો બીજો એવી જગ્યાએ અવતાર દઉં કે જ્યાં જઈને તેને પાછો અધૂરેથી ભક્તિ ચાલુ થાય અને મને આવીને મેળવે. પણ લક્ષ્ય આપણું એક ઈશ્વરનું હું ખપે. સંસારમાં ભલે બધું કામ કરીએ, વ્યવહાર કરીએ, પણ લક્ષ્ય ઈશ્વરનું હોવું જોઈએ. ઈશ્વર માટે જે કરું તે હું પ્રભુ તારા માટે કરું. છોરાની સેવા કરીને ખવડાવી પીવડાવીને, હે પ્રભુ હું તને જ જમાડું છું, એ ભાવ કરીને જમાડો છોરાને. કેમ કે બધામાં ભગવાન જ બેઠો હોય. તો આવો ભાવ થઈ જાય, પૂર્ણ વિશ્વાસ થઈ જાય, તો ભગવાન પ્રગટ થઈ જાય. સગડે પૂર્ણ ઈશ્વર પ્રકાશ પ્રગટના ભાષે વણ વિશ્વાસ. એક વિશ્વાસ સદગુરુ ઉપર આવી જાય, સદગુરુના વચન ઉપર વિશ્વાસ આવી જાય, અને એ વિશ્વાસ પ્રમાણે જો આપણે જીવન જીવીએ, એ વચન જીવનમાં ઉતરે. વિશ્વાસ હોય તો જીવન ઉતરે, વિશ્વાસ નથી માટે હાલેલું હોતી અને ચલતી હે. પૂરો વિશ્વાસ છે, જો પૂરો વિશ્વાસ હોય તો એમ આપણે કરીએ ને. બસ સદગુરુએ કીધું એના સિવાય મારાથી કાંઈ વિરુદ્ધ ન થાય, મારી ગુરુની આજ્ઞા એ મારા માટે શિરોમાન્ય. એવું જીવન થાય તો આપણો બેડો આ જન્મમાં જ પાર થઈ જાય.